આવો ફરી વાર લાઈવ માં હાલો. ત્યારે નેટવર્ક નતું આવતું મારામાં. નહીં સંભળાતું હોય કદાચ. સંભળાય છે બધાને? મારો અવાજ આવે છે ક્લિયર? આ નેટવર્ક જતું રહ્યું તું. અવાજ આવે છે એકદમ ક્લિયર? મેસેજ કરો નીચેથી. અવાજ આવે છે ક્લિયર એકદમ? આવે છે ને? સારું. તો હવે સાંભળો, ફરી વાર લાઈવ ચાલુ કરીએ આપણે. હાલો કાના, જે ચીકલેટ ને કરી દો બધાને પાછા. ફરી વાર લાઈવ કર્યો કાના આપણે. કાંઈ વાંધો નહીં, ઘરની ખેતી છે, ઘરના ન્યૂઝ છે અમારા. બેજા કાના આપણે. હવે પહેલેથી ચાલુ કરું કે આ ભંગારે લુખ્ખા ઉભા કર્યા છે. પોતે નથી બોલી શકતો ને એટલે પૈસા આપીને દાડિયા ઉભા કર્યા, પેદાવ. પણ ઈ પેદાવને મારે એમ કહેવાનું, તમે ગામો ગામ જાઓ છો, વિડિયા બનાવો છો, અને ઓલી ગૌચરની જગ્યા વાળો ઓલમ કે ને કે આને આના નિહાકા લાગશે ને ફલાણું લાગશે, પણ મને નિહાકા નહીં લાગે. કેમ કે ગામ વાળાએ તે ગામને પૂછ્યું જ્યારે ગામવાળાએ વિરોધ કર્યો ને, મને ત્યારથી ખબર છે, અને મારે માર્કેટમાં ત્યારે જ બોલવું પડ્યું છે. પાછો જમીન પાસે જઈને આને નિહાકા લાગશે, આને અમથો છે, પણ તું બક્કા રેડી રહી જજે. હા, અત્યારે તને હું જવાબ નહીં આપું, પણ તું તારા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા, તું રેડી થઈ જજે. હા, તારી બાયડીના, તારી બેનના, બધાના કાળા ચિઠ્ઠા રેડી છે. મૂછો મળતો એટલો મળજે, પછી નીચે આમ કરીને હાલજો. હા, લુખ્ખા સાલા. પણ ઈ લુખ્ખા ભાઈને આપણે એટલું કહેવાનું કે તમે અહીંયા કડે શું કહેવાય, બચ્ચન પાસે જાઓ છો, ગબ્બર પાસે જાઓ છો, સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો, હે જુબાની પલટવા. પણ એક કામ કરો, તમે તમારા ભંગારભાઈનું ઇન્ટરવ્યુ લઈ લ્યો અને એમ કયો કે તમે દાન લેતા તા તો કેમ બોલ્યા નહીં. ઘણા લોકોનું કેવું એમ છે કે આ ભલે ગમે તે કર્યું હોય, કાળા ચોર નો લાયો હોય, પણ સેવા કરે છે ને, મને સેવા કરે છે ને એનાથી કોઈ જ તકલીફ નથી. એક ઘર બનાવીને કેટલું દાન ઉઘરાવે છે કોઈને ખબર છે? અને નામ એનું જોડે કે હું વાપરું છું મારા 99%. હવે તારા બાપના પૈસા નથી, બરાબર? પટેલ સમાજ, આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે. તો તમે આટલી સેવા કરો છો, તો આજ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી? શું કામ લોકોનું ફંડ છુપાયું? ઈ એટલા માટે છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું હતું. હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું, હાલી નીકળ્યો છે કે હું ભગવાન છું, ભગવાન. હવે હાલ નીકળ. અમેરિકામાં આ વસ્તુ એનું ક્યારેય નહીં સારું થાય. જે નવશક્તિ ધામ ઉમિયા માતાનું મંદિરમાંથી પૈસા લઈ આવ્યો, મંદિરમાં પબ્લિકને ભેગા કરીને ફંડ ઉઘરાવ્યું, અને માતાજીની સાક્ષીએ ફંડ લીધું, અને ભણનો દીકરો એકવાર વિડીયોમાં આવી ન બોલ્યો કે
મેં ફંડ લીધું એમ, આટલા કરોડો રૂપિયાનું દાન લીધું, પણ આજે આ તમારો ભંગાર ને તમારો ભગવાન હારી ગયો. એ હારી ગયો. કેમ કે આજે કોઈ પણ માણસ સેવા કરતું હોય અને દાન લેવામાં જેને શરમ ન હોય, પણ દાન કોણે આપ્યું છે, કેટલું આપ્યું છે, ઈ બોલવામાં એને આટલા દિવસ લાગી ગયા. હવે આ મોટો ઓલો ધારાસભ્ય હોય કે સીએમ હોય ને, તો ઈ વ્યક્તિ બોલે, પણ ના, ક્યાંથી બોલે? ભાઈએ પેલા હારાહારી કરી દીધી, બધાને એવું કહી દીધું ને કે હું મારા 99% વાપરું છું. હવે બોલે તો ભાઈની ઇજ્જત જાય. હે, બાકી તું ન બોલ્યો ને તોય તારી વહી ગઈ ને તોય તું હારી ગયો. હો, આ લાઈવ પતે ને એટલે તારા સમાધાન માટેના કોલ આવ્યા છે ને, બધા રેકોર્ડિંગ એ મૂકું છો. તું હાચી નો હતો તો સમાધાનની મને શું કામ ઓફરો કરાવેશ? દાનના પૈસા, દાન ચોરી તું કરતો હશુ, અને જે દાનનું ધન ખાતા હોય એના ધજાગરાત થાય. હવે એક કામ તમને બીજું આપું, પેદડાઓ, તમને એક કામ બીજું આપું કે આને 345 ઘર જેટલા બનાવ્યા ને, એ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે. છોકરાઓની ફીસ કીધું તું ને વિડીયોમાં કે હું તમને કરિયાણું ભરી દઈશ દર મહિનાનું, તમારા છોકરાની ફીસ આપીશ. તો હવે ચલો, ઈ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે, છોકરાઓની ફીસ આપવાની છે, આ બધું કરવાનું છે. તમે બોયલા છો ને, કરવાનું છે ને. તમારા ભગવાન બોયલા જેવા ગરીબોને, ઈ ગરીબો આસ લઈને બેઠા છે, તમારા ભગવાનની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે અને ક્યારે આપે. પણ તમે આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપો છો? આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપવી પડે તમારે? ખાલી વિડીયો બનાવવા, તમે વિડીયો બનાવો છો, એની અંદર યુટ્યુબમાં મૂકો એટલે પબ્લિકને શું થાય? ઓહો, આ ખજૂરભાઈ આને આખી જિંદગી ભર સાચવશે, આને જિંદગી ભરનું કરિયાણું આપશે. ઓહ, આ તો ભગવાન છે. પણ એ જે ગરીબોને ઉમીદો આપી છે ને, જાઓ ને કરિયાણું પહોંચાડવાનું બાકી છે, બધું બાકી. ચાલો એક ઘરે પહોંચાડવા માંડો. ગરીબોના નિહાકા લેવા સારા નહીં. હા, થતી હોય એટલી સેવા કરો, પણ ખોટી ઉમીદો ના આપો કે તમારી ઉમીદે જીવે. હો ભાઈ, ઈ તમારી ઉમીદની રાહ જોવે, તમારા આપવાની રાહ જોવે. એવા ગરીબ લોકો કોઈ દી ખબર પૂછી છે મીડિયામાં બોલીને? હે, એના આસુડાના વિડીયો લઈ લઈને તું કેટલું કમાઈ ગયો એ જોયું તે? ગરીબોના આસુડા પાડતા વિડીયો, ગરીબોની પરિસ્થિતિ દેખાડીને ભાઈને નોટ છાપવી છે, ઇવન માર્કેટમાંથી કરોડો રૂપિયાનું દાન લેવું છે, તો એટલું ફંડ આવે છે. તો હાલ ભાઈ, ઈ બધા જ ગરીબોને પહોંચાડો રાશન, પહોંચાડો છોકરાઓની ફીસ, હાલો ફટાફટ, વેલા હાલો. ઈ તમારી રાહ જોઈ રહ્યા છે ફેમિલી લોકો. ઈ ગરીબો તમારી રાહ જોવે છે. તમે ખોટી ઉમીદો આપી જ કેમ? આજે થતી હોય ને એટલી સેવા કરાય, થતું એટલું બોલાય, પણ તમે આજે વિડીયોઝના વ્યૂ માટે, લોકોની ભાવનાઓ સાથે ખેલવા માટે, લોકોના દિલમાં ભગવાન બનવા માટે ઈ ગરીબોને ખોટા આશ્વાસન આપો છો કે હું તમારો દીકરો છું, હું આખી જિંદગી તમને સાચવીશ. તો સાચવ, જા સાચવી ગરીબોને. હવે તું બોલ્યો છું ને, હું સાચવીશ. જા સાચવ, જા, તારી રાહ જોવે છે. જા ગામો ગામ સાચવ. બોલવા ખાતર ન હોય ભાઈ, બોલવા ખાતર ના હોય, કરવું તો જ બોલવું.
અને બોયલા હોય તો એને પૂરું કરવું. અને આજે આખા પટેલ સમાજને, જૈન સમાજને, બધાને એક અપીલ કરું છું કે ભાઈ તમારું દાન હવે એને જરૂર નથી, કેમ કે તમે દાન આપ્યું તો બોયલો નહીં. તમારું દાન આપેલું એક શબ્દ ન બોયલો કે હા ભાઈ મને ફંડ આપો છો, તો તમારે એને ફંડ આપવાની જરૂર શું? હવે એક કામ કરવાનું છે, પાછળનું શું કરવું તો બધાને ખબર જ છે ને, અમે એ બધું લાગી જ ગયા છીએ. પણ હું બધાને એમ કહી દઉં કે જો તમારા ફંડની એને કઈ જરૂર નથી. હવે ના તો કોઈ જૈન દઈને ફંડ દેજો, ના કોઈ પટેલ આપતા ફંડ. બરાબર? કોઈ જ પટેલ એને ફંડ ના આપતા, કોઈ જૈન એને ફંડ ના આપતા, કેમ કે એની પાસે તો બહુ પૈસા છે, બહુ બધા. હો, ભંગાર પાસે બહુ બધા પૈસા છે. લોકો કહે છે ને કે એના જેવું કોઈ જ ના થાય, એના જેવું કોઈ કરી ના શકે. હે, મોટા મોટા ઓલા કલાકારોને કહેજો ક્યાં કરી ગયા, આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો, કેમ તમારા જામીન કરાવ્યા એટલે. હે, તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર, તો આવતો રે તું મેદાનમાં. દેવાય ખવડને જ ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો. હે દેવાય ખવડ, તને જ કહું છું, તું 50 લાખમાં મને ખરીદવા આવ્યો તો ને. હે હરામ જે તારી જનતા નહીં તે, તું આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ, દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે. હો, એક દાનનો કોઈ રૂપિયો ન ખપે, કોઈને ન પચે, હરામીના પેટ ના. હે, કોક રૂપિયા બે બિચારે મેં ગરીબને વાપરવા માટે આપ્યા હોય અને એના તમે તમારા પેટમાં નાખ્યા હોય, ઈ રૂપિયા નહીં પચે. લખી રાખજો, લખી રાખજો. અને મીડિયા વાળાઓ જાઓ, દેવાય ખબરનું લ્યો ઇન્ટરવ્યુ, પૂછો એને કર્યો તો ને મને ફોન, કરી તીન 50 લાખની ઓફર. હું લોસની છું, ભૂખલી છું, પૈસાની ભૂખી છું. અને મીડિયા વાળાઓ જાઓ ગમન સાંથલ પાએ, પૂછો એમને. હે, હાલી જ છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે. લઈ આય, જાઓ તમારા ભગવાનને બેવડાવ મારી સામે. તમારા ભગવાનને એમ કહો કે એવું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી, મેં મારા વાયપરા આવું બોલ દે. અરે ભલા માણા, કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે? પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું, પણ પટેલોના નામ લેવામાં તમને શરમ આવે છે. હા, નીકળો. અને અમુક એમ કે છે ને કે તું સંડાસ તો બનાવી દે, પણ મારે એને એટલો જવાબ દેવાનો કે તું એટલા લાખ રૂપિયાના ફોનમાં ત્યાં વિડીયો બનાવ્યો ને, ઈ મોબાઈલ પેલા વેચી દે અને એનું સંડાસ બનાવી નાખ. હા, ઈ તું જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરેસ ને, ગરીબના પાસે એવું કાંઈ ન હોય. હા, સંડાસ તો બનાવી દે. આ તો હું બધું બનાવીશ, વેટ એન્ડ વોચ બધું બનાવીશ. અને સેવા કોને કહેવાય ને ઈ કરી બતાવીશ. હવે હા, કરી બતાવશું. એવા કોકના દાનને ફંડ ઉઘરાઈ લેવાશે અને માર્કેટોમાં, ડિબેટોમાં, ઓલા ઇન્ટરવ્યુમાં બધે એમ કેવું છે કે હું મારા 99% વાપરું. હા, તો ઓલા મુચ્છડભાઈ, લુખાઓ, જાઓ પૂછી આવજો તમારા ભંગારભાઈને, ભગવાનને કે તમને આટલું ફંડ આપ્યું તો તમે બોયલા કેમ નહીં? અને જો ન લીધું હોય, હું હાલો માની લે હું ખોટી છું, માની લ્યો બધા કે કીર્તિ પટેલ ખોટી, માની લ્યો કે કીર્તિ પટેલ ખોટી છે, તો એને એકવાર કયો મીડિયા સામે કે આ બધા જ ખોટું બોલે છે, આ બધા પટેલો ખોટા છે, એવું બોલ દે. હાલ, બધા અમેરિકા વાળા ખોટા, દુબઈ વાળા ખોટા.
બોલ દે હાલ. તું કે તો તારું ચંપલું મોઢામાં લઈ લે ચાલ. ઓ ખજૂર, આ ભંગારની બારોબાર ખજૂર, તારું ચંપલું મારે મોઢામાં લેવાનું. તું વિડિયો બનાવીને કે પબ્લિક ને, હો પછી કદાક્ષન જોવા જેવી થશે. તું મીડિયા સમક્ષ આવીને કેમ નથી બોલતો? અને ઓલા જગદીશભાઈ મહેતા અમથા તો બહુ બધા હે કલાકારોનું સંતોનું બધાનું બોલે છે. અને આજે અમેરિકાથી જગદીશ મહેતાને ફોન કર્યો ઇન્ટરવ્યુ માટે અમેરિકા વાળાએ, અને એને એવું કીધું કે ભાઈ એ અમારા બ્રાહ્મણનો દીકરો છે. મારે કઈ બોલવું નથી. કેમ ભાઈ? આમાં વાલા દવલા ન હોય, હકો બાપ ખોટો હોય તો એને કહી દેવાનું હોય, દાનના રૂપિયા ન ખાવાના હોય. એ જગદીશ મહેતાને કહી તું તારી ડિબેટો બંધ કરી દેજે ભાઈ. તારે હારા હારા સીએમ નું, સાંસદ નું, બધાનું બોલવું છે. હારા ન્યૂઝ વાળાને કહી દેવાનું તમે બધાની આણો છો તો આનું કેમ નહીં માંગો હિસાબ. અત્યારે બધી મીડિયા એટલે ચૂપ છે કે બધું ખરીદાઈ ગયું છે, એટલા માટે ચૂપ છે. બાકી કીર્તિ પટેલનો ટોપિક હોય ને તો ચકચારિત કરી દીધો હોય. પણ કીર્તિ પટેલને ક્યારે કોઈ એવું ન કીધું કે આ કીર્તિ પટેલ કોઈકની સેવા માટે લડતી હતી, કોઈકના ન્યાય માટે લડતી હતી અને એના ઉપર આ કેસ થયો. એવો કોઈ ભણનો દીકરો આગળ ન આવ્યો. જ્યારે સૂરજ ભુવાજી ઉપર હું બોલતી હતી કે આને ધારાને મારી નાખી છે, આનું મર્ડર થઈ ગયું છે, ત્યારે કોઈ ભણના દીકરાએ મારા ઉપર ભરોસો નહોતો કર્યો. પણ જ્યારે મર્ડર સાબિત થયું ને ખુલ્યું ત્યારે કે નાના કીર્તિ સાચી હતી. જ્યારે કીર્તિ બોલે ત્યારે કેમ માનતા નથી? કેમ માનતા નથી? જાઓ તમારા ભગવાનને કયો કે તમે કોકના પૈસા વાપરો છો, કોકની પાસે દાન લો છો, તો બોલવામાં શરમ શું કામ નથી બોલતો? એ એટલા માટે નથી બોલતો મિત્ર કે એને તમારી ભાવનાઓ સાથે રમવું છે, એને ભગવાન બનવું છે, એને સાંસદ સીએમ બનવું છે, અને એને ભારતનો રત્ન એવોર્ડ જોઈએ છે કે હું કરું છું બસ, બીજું કાંઈ નહીં. અને કેટલા રૂપિયા આવ્યા, ક્યાં નાખ્યા, એનો આ ભાઈ પાસે કોઈ જ જાતનો હિસાબ નથી. અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને. હવે હું તમને કહું છું, હાલો તમે લઈને આવો ખજૂરની, હાલો મારી સામે લાવો, હો મારી સામે લાવો, હાલો બેવડાઈ દો મારી સામે એકવાર અને કયો કે આ બધા પટેલો ખોટું બોલે છે. પણ હવે આખા પટેલ સમાજને કહું છું કે આવાના હાથમાં દાન ન હોય. હું બે હાથ જોડીને કહું છું કે સાચા માણસના આપો દાન. આ માણસ એક ઘર બનાવે, ગરીબોને ખોટી ઉમ્મીદ આપે, પણ આજે હું આ 345 ઘર બનાવ્યા ને એ લોકોને જે તે ઉમ્મીદો આપી હતી, જે પ્રોમિસો આપ્યા હતા ને એ પ્રોમિસો નિભાવવાનો, પહોંચાડો બધાના ઘરે અનાજ, કરિયાણું. જાઓ, કોકની ઉમ્મીદો અરે નો રમાય. ગરીબોના આતડા બાળો છો, આતડા એક વિડીયોના વ્યૂ માટે, યુટ્યુબ ચલાવવા માટે. હટ હાડાવ, દાનનો પૈસો ખાવો છે, બોલો દાનના ધન ખાશો તો ધજાગરાત થશે. એક અન્નનો દાણો નહીં પચે દાનનો, યાદ રાખજો. હા, કીર્તિ આમથી આમ. અરે હું તો એમ કહું છું, એ પેદડાઓ ગામમાંથી હજુ બહુ ઓછા વિડીયો બન્યા છે. કીર્તિ પટેલ માટે હજુ ડોગુને બનાવે જાય, મારા માટે હજુ પણ બહુ ઓછા વિડીયો બન્યા છે. હજુ પણ વધારે બનાવો, વધારે બનાવો, કેમ કે પછી તમને કીર્તિ પટેલની કદર જરૂર થશે. એક દિવસ એવો લાવીશ અને કરી બતાવીશ. અને હવે લાઈવ કરીને નહીં કહું, હું બધાને વોર્નિંગ આપી દઉં છું, એટલું કહી દઉં છું કે જો ભાઈ, ખજૂરભાઈને કોઈ જ દાનની જરૂર નથી. એ બિચારા માંગતા જ નથી, કોઈની પાસે લેતા નથી, બરાબર. એ એમ કે છે હું ફંડ ફાળો તો કોઈની પાસે માંગવું નહીં, ઉઘરાવું નહીં, લવાય નહીં, બરાબર.
હા, કોકને સિમેન્ટની થેલી આપવી હોય, કરવું હોય તો એ તો વાંધો નહીં, બરાબર. આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી. એ ખૂબ જ ગરીબોની વેદના સાથે રહીમાં છે. એને ખોટા એને ઉમીદો આપી છે કે અમે તમારું આખા જિંદગીનું સાચવશું, કરિયાણું ભરશું, પણ પૂછ્યું છે કોક દી ફોન કરીને તમારે શું જરૂર છે? પણ ફક્ત ઈ ગરીબોના આંસુડા બતાવીને, એક કહેવાય ને એક દુઃખ બતાવીને, એક એની ભાવના સાથે રમીને તમે એનું શૂટિંગ ઉતારો રોતા હોય ને. ઈ ગરીબો રોતા હોય ને તમે શૂટિંગ ઉતારો અને ઈ શૂટિંગ ઉપર તમે લાખો રૂપિયા પાછા યુટ્યુબ પર કમાવો. તો તમારે ઈ ગરીબના આંસુડા પાડીને કમાવું જ હોય તો હવે માર્કેટમાંથી ફંડ લેવાનું બંધ. અને હવે ફંડ બંધ, તું તારા 99% વાપરજે જા. હા, અમે મીટિંગો કરી ને બધું કર્યું, બરાબર. હવે જે કરવાના છે ને જે સ્ટેપ, ઈ રોજ આવીને રાડો પાડીને તમને મારે કહેવાની કોઈ જ જરૂર નથી. માનો તોય ભલે, નો માનો તોય ભલે, પણ હવેથી દાન બંધ. આ જે હતો ને કળિયુગનો કર્ણ, દાનવીર પુત્ર નહોતો, દાન ચોર હતો, દાન ચોર. અને ઈ દાન ચોરની હવે ચોરી પકડાઈ ગઈ છે અને દાન આવવાનું બંધ. પણ હવે જોવાનો મજા આવશે ખેલ કે હવે આ કર્ણ પુત્ર, તમારો દાનવીર પુત્ર, તમારો ભગવાન પૈસા વાપરે છે કે નથી વાપરતો. ઈ 345 ઘરના ગરીબોના તે વિડિયો બનાવ્યા છે કે હું તમારું પૂરું પાડીશ. ચાલો પૂરું પાડો, ચલો ગો પૂરું પાડો, ચલો. ઈ ગરીબો ઉમ્મીદ લઈને બેઠા છે, ઈ ગરીબો તમારી રાહ જોઈને બેઠા છે. જાઓ પૂરું પાડો, પૂરું પાડો. શું કામ કોકની ભાવનાઓ સાથે રમો છો? એક વિડિયોના વ્યૂ માટે હાલી જ છૂટ્યા છે, પણ હવે નહીં. તારે દોડવું હોય ને દોડી નાખ. હો, હવે એક કઈ છોકરી તારા ઉપર મારે પક્ષમાં આવે કે ન આવે જે રામ જાણે. પણ કીર્તિ પટેલ ગોવાથી કરશે લીગલી, તારે બારડોલીથી બધેથી લીગલી કરશે. હું તો તને નહીં મેલું ને નહીં મેલું, યાદ રાખજે. અને હવે તને કોઈ પટેલ સમાજમાંથી દાની ન. અને એમ જો ભાઈ, અમુક ઓલા પટેલો પાસે તું વિડીયો જઈને બનાવેશ તેનાથી મને ફેર ન પડે. કેમ કે એ જો પટેલની છોકરીની વેદના, પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તો એ મારો પટેલ નકામો. બાકી પટેલ સમાજ મને સમજે છે અને ખબર છે. હવે હા, બહુ ભૂલો કરી છે પણ હવે નહીં. મેં મારી જિંદગીમાં ઘણી સમાજને ઓળખવામાં ભૂલ કરી છે પણ હવે નહીં. હવે સમાજ આગળ, કીર્તિ પટેલ એની પાછળ. હા, બહુ ભૂલો કરને કે હવે નહીં. આજે મને ખબર પડી કે ના ભાઈ, સમાજ છે તો સબ કુછ છે, બરાબર. જે હોય જાયગા ત્યાંથી સવાર. અને આ ઓલાને કહેવાનું લુખાને કે તું આને જઈને પૂછ, અન્નપૂર્ણા ઓઇલના માલિકને પૂછ કે ગામો ગામ જે ડિસ્ટ્રીબ્યુટર આપી હતી ને બિચારાએ, જે માર્કેટિંગના પૈસા જે આપ્યા હતા ને, ઈ પૈસા આપવા છતાં પણ એના પોસ્ટરો ડિલીટ. તમે કોઈની પાસે ફંડ પૈસા લઈ લો છો માર્કેટિંગના, એડવર્ટાઇઝના, તો પછી એના એડવર્ટાઇઝના પોસ્ટરો ડિલીટ કરવાનો મતલબ શું? ક્યાંથી જાગે તમારો સ્વાર્થ? કોકની પાસે તમે એડવર્ટાઇઝ કરવા જાઓ છો, એની પાસે તમે ધંધો શીખી જાઓ છો અને રાતોરાત તમે ઓલાને પાટા મારો છો. હા, ઠાડા કોકના ધંધા ઉપર પાટું મારી છે ને, યાદ રાખજે તારું હારું નહીં થાય, યાદ રાખજે તારું બિલકુલ હારું નહીં થાય. અને આજે મારે રાડો પાડવી પડે છે ને, યાદ રાખજે. હવે સમય બહુ દૂર નથી બકા. વેટ એન્ડ વોચ, વેટ એન્ડ વોચ, હું તને કહું છું. હા, અને હવે રાડો પાડવાની મારે બિલકુલ રોજ જરૂર નથી. હવે જ્યારે હું આવીશ ત્યારે મોટા વિસ્ફોટ સાથે આવીશ અને ધડાકા સાથે આવીશ, બરાબર. હવે તમે બધા રાહ જોવો કે શું થવાનું છે. ઓકે, રાહ જોવો. હા, રાતોરાત ગામો ગામ અન્નપૂર્ણા વાળાની જેટલી ડિસ્ટ્રીબ્યુટરશીપ હતી ને એ આપી દે. અને તારે માર્કેટિંગ નથી જ કરવું ને તો અન્નપૂર્ણા વાળાના પૈસા આપી દે જા પાછા. તે એડવર્ટાઇઝ તો ન કરી,
એડવર્ટાઈઝ કરી તો તે તો બધું ડિલીટ મારી દીધું. જા ભાઈ, ઈ ભાઈના પૈસા દઈ દે. હાલ હાલ જ છૂટો છું. કોકના ધંધા ઉપર પાટું મારીશ ને તો ઉપરવાળો તને પાટા મારશે, યાદ રાખજે હો. અને તમારો કદાચ આને ભગવાન માનતા હોય ને તો માનો. હું તો કહું છું એના નામની માળા જપો અને ગામો ગામ કીર્તિ પટેલને વિડીયો બનાવીને ગાળો દો. એક તરફ આખું ગુજરાત હશે અને એક તરફ કીર્તિ પટેલ હશે. બાકી કોઈના બાપથી ફેર નહીં પડે હો. જાઓ કરવા માંડો, જાઓ. અને જેટલા વિડીયો ના બનાવ્યા હોય એ મારા માટે બનાવવા લાગો મુફ્તમાં. જય શ્રી કૃષ્ણ કહી દે કાના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટાટા. બરાબર. બાકી મારો કાનો મારી જોડે છે. યુદ્ધ એ જ કલ્યાણ.